નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ જિલ્લામાં ભગવાન શ્રી જગન્નાથજીની 19મી રથયાત્રા ધામધૂમથી નીકળી. સાંસદ જસવંતસિંહ ભાભોર, કલેક્ટર સુરભી ગૌતમ, ડીએસપી રવિરાજસિંહ જાડેજા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી રહ્યા ઉપસ્થિત. ભગવાન જગન્નાથજીની આરતી પહેલા સાંસદ જસવંતસિંહ અને ડીએસપી અને પછી આ તમામ મહાનુભાવોએ આરતી કરી અને ત્યારબાદ આરતી કરી અને ભગવાનની રથયાત્રાને આગળ વધારવા માટે પહિંદ વિધિ જસવંતસિંહ તેમજ તમામ મહેમાનોએ કરી હતી અને પછી દોરડા વડે ભગવાનના રથને આગળ તરફ વધાર્યો હતો અને યાત્રાની શરૂઆત કરવામાં આવી અને યાત્રા હનુમાન બજાર રણછોડરાયના મંદિરથી નીકળી અને રથયાત્રા દાહોદના માર્કેટ પાસેથી થઈ અને પડાવથી સરદાર ચોકથી નેતાજી બજાર થઈ અને દોલતગંજ બજાર થઈ. જય જગન્નાથ. આજે ભગવાન જગન્નાથજી દાહોદમાં સમગ્ર દાહોદમાં ભ્રમણ કર્યા ત્યારે ભગવાન જગન્નાથજીને આજે આપણે પ્રાર્થના કરીએ કે આ દિવસ તમામ લોકો માટે સુખમય આનંદમય નીવડે અને ભગવાન જગન્નાથજીને ભગવાનના આશીર્વાદ સમગ્ર દાહોદ જિલ્લા પર પણ આવી રીતે બને. આ યાત્રામાં અમારી સાથે સાંસદ શ્રી, અમારા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ, અમારા પૂર્વ પ્રમુખ શ્રી પર્વતભાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ, સમગ્ર સંગઠન અને સમગ્ર ચૂંટાયેલી ટીમ પણ આજે ભગવાન જગન્નાથની યાત્રામાં ત્યારે સમગ્ર દાહોદ શહેરના, દાહોદ ગ્રામ્ય લોકો પણ ભગવાન જગન્નાથ દર્શન કરવા મળે દાહોદ ભરમાં ઉમટી પડ્યા છે. ત્યારે આ આનંદનો તહેવાર છે. આ સનાતન ધર્મને જાગૃત રાખવાનો, સનાતન ધર્મ જે છે એને લોકો ભૂલી ના જાય એના માટે પણ સતત ભગવાન જગન્નાથના આશીર્વાદ સમગ્ર દાહોદ પર બન્યા રહે એ શુભેચ્છાઓ. જય જગન્નાથ.